નમસ્કાર, હું વિધાનસભા અધ્યક્ષને પ્રશ્ન કરવા માગું છું કે માનનીય અધ્યક્ષ શ્રી ખરેખર સત્તામાં બેઠેલા પક્ષને આપણા દેશમાંથી ગરીબી, બેકારી, બેરોજગારી દૂર કરવી હોય તો, ભારત દેશનો વિકાસ કરવો હોય તો, આપણા સપનાનું ભારત બનાવવું હોય તો ગમે તેટલી યોજનાઓ બહાર પાડો. યોજના થકી તમે ગરીબી દૂર નહીં કરી શકો. ગમે તેટલા ઉદ્યોગપતિઓ લઈ આવો, ઉદ્યોગપતિઓ રોજગારી પૂરી નહીં પાડી શકે. માનનીય અધ્યક્ષશ્રી, તમે જાણો છો કે ભારત દેશની વસ્તી 70થી 80% ખેતી અને ખેતમજૂરો સાથે જોડાયેલ છે. એકવાર ખેતીને સમૃદ્ધ બનાવો. માનનીય અધ્યક્ષશ્રી, મને કહેતા દુઃખ થાય છે કે આજે ખેતીની હાલત તો જુઓ, ખેડૂત દેવામાં ડૂબતો જાય છે. મોંઘવારી પ્રમાણે જે ખેતીના પેદાશોના ભાવ છે એ ડબલ થયા નથી અને મોંઘવારીએ તો માજા મૂકી દીધી છે. ખેડૂતોના ભાવ હજી સુધી વધતા નથી. ખેતી વેચીને ખેડૂતને બહાર જવું પડે છે. ગામડા ખાલી થવા માંડ્યા છે. એક 40-50 વીઘાનો માલિક પોતાના પુત્રને ખેતી કરવા માગતો નથી. એ કહે છે કે ક્યાંક સિટીમાં જઈ અને 15-20 હજાર રૂપિયાની નોકરી કરશું, પણ ખેતી કરતો નહીં. એવી હાલત છે આજ ખેડૂતની. ખેડૂતોને પાક વીમો લેવા માટે કહેવામાં આવે છે. જ્યારે 5 લાખ સુધીની ખેડૂત ધિરાણ આપવામાં આવે છે બેંકો દ્વારા, પણ એની સાથે સાથે પાક વીમો પણ લેવામાં આવતો હોય છે. પણ પાછળના કેટલાય વર્ષોથી હું જાણું છું કે ખેડૂતોને હજી સુધી કુદરતી આફતો કેટલી વાર આવી ગઈ છે. વરસાદી હોય કે વાવાઝોડું હોય કે કોઈ પણ કુદરતી ઘટનાઓ હોય, એની સામે ખેતરોમાં નુકસાન થતું હોય છે. પણ બેંકો દ્વારા જે પાક વીમો લીધેલો હોય છે એની સહાય હજી સુધી કોઈ ખેડૂતોને મળેલ નથી. તો ઉપરના બેઠેલા અધિકારીઓને પણ એના દ્વારા સજાગ કરવામાં આવે. અને મોદી સાહેબે જ્યારે 2014માં ચૂંટણી પ્રચારમાં કહ્યું કે હું આ ચૂંટણી આપણી સરકાર આવશે તો ખેડૂતોને MSPનો લાભ મળશે, અને 2022માં પણ એમણે કહેલું કે ખેડૂતોની આવક ડબલ કરવી છે. એની જગ્યાએ આજે ખેડૂતો દેવામાં ડબલ થઈ ગયા છે. એકવાર ખેતીને સમૃદ્ધ કરો. ખેતી સમૃદ્ધ થશે તો ખેડૂતનો દીકરો તમારી પાસે રોજગારી નહીં માગે. એ જ ખેડૂત પાસે રૂપિયા હશે તો માર્કેટમાં જશે અને નવી ગાડી લાવશે, નવો બંગલો બનાવશે, નવું ટ્રેક્ટર પણ લાવશે અને ઉદ્યોગોને પણ વેગ મળશે અને આખી ઇકોનોમી ઉપર આવશે. તો ખેતીને સમૃદ્ધ બનાવો, ખેડૂતને સક્ષમ બનાવો, ખેડૂતને તાકાતવાર બનાવો તો આપોઆપ ભારત દેશ સમૃદ્ધ બની જશે. એવી મારી એક ખેડૂત પુત્ર કરશન પટેલની અપીલ છે.